નર્મદા જિલ્લામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં માતૃભાષાના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી। તેમજ મારા હસ્તાક્ષર મારી માતૃભાષા એવું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાડવીએ રોજબરોજના જીવનમાં માતૃભાષાના ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો। આપણી જે માતૃભાષા છે એનું ગૌરવ જળવાય, વિદ્યાર્થીઓ માતૃભાષામાં વાત કરતા થાય, માતૃભાષામાં લખતા થાય, ભાષા સજ્જતા કેળવાય, ભાષા પ્રત્યે એમનું ગૌરવ જળવાય અને આપણી માતૃભાષા જે ભૂલાઈ ના જાય, અંગ્રેજી શબ્દોનો ઓછા પ્રયોગ કરીએ અને ગુજરાતીમાં જ કરીએ, એ માટે આજે સરસ મજાના 2 વક્તવ્યો થયા અને વિદ્યાર્થીઓને અમે આજે માતૃભાષાની અંદર હસ્તાક્ષર કરવાનું અભિયાન પણ અમે સરસ મજાનું ચલાવ્યું। માતૃભાષા એટલે માતા સમાન છે અને આજે અહીંયા એક સરસ મજાનો માતૃભાષા દિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ અહીંયા યોજાયો છે। એમાં પણ હું ઉપસ્થિત રહેવા માટે આવ્યો છું અને ગુજરાતી જેવી માતૃભાષા આખા વિશ્વમાં એવું કહેવાય છે કે 7,000 ભાષાઓ બોલાય છે અને તેમાંથી આપણી આ ગુજરાતી ભાષાનો વિશેષ મહિમા છે।